પહેલી જવાબદારી માવડીઓને સાહેબ બેઠેલા બહેનોને બધાને કહું છું, તમારી તાકાતની તમને ખબર જ નથી, જાહેરમાં કહું છું. નાયકા દેવીને વાંચો તો ખબર પડે ભારતની દીકરીની શું તાકાત હોય. વલ્લભભાઈ પટેલની દીકરી મણિબેનને વાંચો, વાંચો તો ખબર પડે. એક જુવાન દીકરી બાપ ગર્ભંગ થયા પછી એટલું વિચારે કે રાષ્ટ્ર માટે કણમાં કણ માટીમાં માટી થઈને મળી જવા સુધી મારો બાપ વલ્લભભાઈ પટેલ મહેનત કરતા હોય રાષ્ટ્ર માટે, દેશને અખંડ બનાવવા માટે, તો હવે મારે આ સંસારમાં શું પડવાનું હોય? મારા બાપના રોટલા કોણ ઘડશે? આખી જિંદગી બ્રહ્મચારિણી, આનાથી મોટી દુર્ગા કઈ હોઈ શકે? ભલા માણસ પૂરી કરી નાખી જિંદગી. આને રોલ મોડેલ માનો. નાયકા દેવી દુર્ગાવતી વાંચો, ભગવતી ચરણ વોરાના પત્નીને દુર્ગા ભાભી વાંચો કોક દીક. મને તો અહીંથી દુઃખ વ્યક્ત કરું છું. ભાભી શબ્દ આપણો બહુ પવિત્ર છે. ભાભી એટલે માં. ઈનો એ ભાભી શબ્દ ગૂગલમાં કે યુટ્યુબમાં લખવા જાવ તો ન જોવાનું આવે. ભાભી શબ્દને ક્યાં પુગાડી દીધો. તોય આપણે વાતો કરીએ મેરા ભારત મહાન, એમ ન થાય. અમુક કલાકોમાં ચાઇનાના યુવાનો એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે, અમુક કલાકોમાં. અને ભારતના યુવાનો અમુક કલાકોમાં એક જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે અને પાછા વાતો કરે, આधी रोटी खाएंगे देश को बचाएंगे, देश को लूटाएंगे, क्या बचाएंगे देश को? આપણી જવાબદારી છે એમાં. હું મારાથી શરૂઆત કરું છું. આપણે કરવાનો. સારી વાતો કોઈ કરશે, કોઈ કથાકાર, કોઈ કલાકાર. જોજો ધર્મની સનાતનની સતત વાતો મનશે કરવા, એટલે આપણા જ મેકોલેના દીકરા તૈયાર થાય. અહીંથી જાહેરમાં કહું છું, કેતનભાઈ તમે ચિંતા ન કરતા. હમણાં અમારે ચર્ચા થતી હતી સનાતન માટે, એટલે પોતે સનાતનનો માણે ને એટલે ચિંતા કરતા હતા શું થશે, પણ ચિંતા ન કરતા. તાણે શિવાજી આવી જાય, મહારાણા પ્રતાપ આવી જાય, વલ્લભભાઈ પટેલ આવી જાય, અમીરજી ગોહિલ આવી જાય. ભાઈ એ તૈયાર છે. થોડું ખખલ ડખલ થાય, પણ બીજું તમને કહું, દુનિયાનો કોઈ પણ હામો માણસ હોય, જેના જેના નામ લઈ જે ધર્મ પરિવર્તન કરવામાં ખ્રિશ્ચન હોય તોય ભલે, બીજા હોય તોય ભલે, વિધર્મી હોય તોય ભલે, ઈ આપણને કોઈ દી પૂગી શકવાના નથી. નુકસાન કરવા વાળા જે છે એને કહું છું. સારી રીતે ભેળા રહીએ એ આપણા ભાઈઓ છે. નુકસાન કરવા વાળા નીકળ્યા છે એ નહીં પૂગી શકે. આપણને કોઈ હેરાન કરશે તો મેકેલોની ઓલાદ થઈ ગયેલા આપણા ને આપણા આપણને હામાં પડે છે, એટલે આપણે હારી જઈએ છીએ. બાકી બીજા કોઈ આપણને કાંઈ કરી શકવાના નથી. આ સીધી વાત. તમે જોજો સારી વાતો અહીંથી માનશો તરત હવે નકરી રૂપિયા લે તો તું લે ની, તું નીકળે એટલે અમે આ બધું અમે તને દઈ. હાલ નહીં, એકવાર હિંમત તો કર, જાહેરમાં બોલ, ખબર પડે શું થાય છે, કેવા ફોન આવે ને કેવા મેસેજ આવે. બોલ તો ખરો, ખબર પડે એકવાર, હિન્દુત્વ માટે ખબર પડે. એટલે એવા તો નીકળશે જ. અને અમે પેલા પીડા થઈ થોડોક સમય સોશિયલ મીડિયા શરૂ, હવે અમે નક્કી કરી દીધું. અને હમણાં હું જાહેરમાં બોલ્યો, અમે સારું બોલીએ છીએ ને અમારા વિશે અમને ગાળું આપીને કોઈની યુટ્યુબ ચેનલ, કોઈની ફેસબુક કે ઇન્સ્ટામાં પૈસા આવતા હોય તો તમારા છોકરાને જાહે અમને પૂન થાય, અમને ગાળું દેવાનું શરૂ કરો. તમારી ચેનલો હાલવી જોઈએ, તમારી ફેસબુક હાલવી જોઈએ. આ જાહેરમાં કહું છું. અમે તો આપવા વાળા છે. અમે તો જેને જેને આહેરો કોઈ નો આપ્યો તેથી અડીખમ ઉભા રહ્યા છે અહીંયા. એ આપણી પરંપરા છે. એટલે ઉમિયા ફાઉન્ડેશનને અભિનંદન આપું છું કે એને કોઈ જ્ઞાતિ જાતિની વાત નથી કરી. બધાયના માટેનું આ ધામ ઊભું થાય. અદ્ભુત આવા અનેક ધામ થવા જોઈએ. આપણે ભગવાન રામની ધજા ફરકાવી, પછી ધ્વજદંડ ફરકાવ્યો. પેલા મંદિર, મહાકાળીના મંદિર ઉપર 500 વર્ષ પછી મોદી સાહેબ ધજા ફરકાવે. અને મોદીના નામ ઉપર ફાવે એમ અમુક ગોરખોદિયા ગાળું બોલે. અને આપણે જો અમુક આપણા હિન્દુઓ મજા લેતા હોય ને તો એની જનતાના જીવનમાં ધૂળ પડી કે એને આવા સંસ્કાર આપ્યા છે. ભલામણ આ જાહેરમાં કહું છું. આ તો છે, આમાં કોઈ જ્ઞાતિ જાતિની વાત. હારું કરે એ આપણા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ હમ સબ ભાઈ ભારતને આગળ બનાવો. પણ અહીંયા રહી આપણે ઓસ્કાર એવોર્ડ આપેલો આપણાએ જોઈને, અને આપણા વાળામાંથી કૂદીને ગયેલો એ આર રહેમાન, આપણામાંથી કૂદીને ગયેલો તોય આપણે ઓસ્કાર સુધી પુગાડ્યો. ઈ ભડનો દીકરો જાહેરમાં એમ કે સંપ્રદાયના નામે આમ થાય ને અમને નુકસાન થાય છે. હવે ઘૂઘુ અહીંથી બહાર પાકિસ્તાન બાજુ જા તો તને ખબર પડે જ્ઞાતિવાદ કોને કહેવાય. ભલા માણસ, અહીંયા તને તકલીફ પડે છે. આટલી આઝાદી કોઈ દેશમાં હોઈ શકે નહીં. હું જાહેરમાં કહું છું, કોઈ દેશનો ધર્મ તમને ન આપી. કોઈને કહું, અહીં હિન્દુ હોય, મુસ્લિમ, શીખી છે, કોઈ પણ હોય, ભારત જેવું કોઈ આઝાદ. જાહેરમાં ગમે એ બોલું. અને એમાં સનાતન માટે જે આઝાદી, રામને ગમે એ ગાળું કાઢ લેવાની, શિવને ગમે એ બોલવાનું, ઉમિયાને, દુર્ગાને ગમે એ, હિન્દુને ગમે એ, સંતોને, મહાપુરુષોને ગમે એ હવે આપણે. હું તો જાહેરમાં કહું છું, નબળા ભજન ગીતો હવે સાંભળતા નહીં. કલાકાર ભાઈઓને મારા બે હાથ જોડીને વિનંતી,
નાસે ગુણેશા ને નાસે હનુમાન પાર્વતીજી પાણી વાળા ને ભોળોનાથ ને બંધ કરી દો બધું. મહાદેવ ભોળોનાથ કોઈ દી ગાંજો પીતો જ નથી, જાહેરમાં કહું છું. ભોળોનાથ કોઈ દી ભાંગ પીતો જ નથી, જાહેરમાં કહું છું. અને જો ભોળાનાથ જેવું થવું જ હોય તમારે તો પેલા એક કાળોતરો ગળામાં નાખો, કોબરા વીસીનો હાર કરીને બીજો માથે નાખો, હાડકા પહેરો. હું લઈ આવી દઉં પોઈઝન, મેલુભાઈ હું પોઈઝન લઈ આવી દઉં, જે ઢાંકણું ખોલીને હું ગોદ બેભાન થઈ જાઉં. ઈ પેલા ગટગટાવો પછી ભાંગ પીવો, છૂટશે. ઈ કઈ નથી કરવું. ભોળેનાથે ભાંગ વેવી, હા તને લીએ, તને રેવા દે. ભોળોનાથ ભાંગ વાવે આજ સુધી વાંધો નતો. હવે આપણે સજાગ ન થાય તો ઓલાને મોકા મળી જાય કે તમારો ભગવાન તો ભાંગું પીને ગાંડો થાય. ઈ અમારો નથી. ભોળોનાથ શિવ તો એટલે શું? શિવ એટલે ભાંગ. આ મૂકી દે, લાઈવ ઝેર અહીંયા, લાઈવ નાગ અહીંયા. જે નુકસાન તમને કરે એ બધું મને આપી દો, તમે શુદ્ધ થાવ. પીવા માટે નથી લેતા, ખરાબ વસ્તુ મને આપી દો, એવું એક દર્શન કરાવે છે આપણને. હવે એ આપણે અહીંયા કરી નાખ્યું. એટલે મારે ખાલી કેવું, આપ બધા એક સનાતનના. અને હિન્દુત્વ એટલે શું? હિન્દુત્વ એટલે ઇસ્લામ ને કે ખ્રિશ્ચન ફલાણા ને કાઢો ને કાપો ને એવું છે. આપણે આશીર્વાદ આપ્યા છે, કોને કાપ્યા? આપણે કોક દી વાંચો અમારું ભૂચર મોરી, ખબર પડે. એક મુસલમાન પરિવાર દિલ્હીના બાદશાહ સિપે સાલારેની વાહે પડે. માટિયાન મેં કહેવાતા હતા એના પોતાના બાદશાહો અવળી દાઢીયું કરી ગયા કે અમે દિલ્હીની સામે થોડા પડીએ. કેટલે ઠેકાણે ગયા, માથેથી ટોપિયું કાઢીને હેઠિયા મીંડા નાખવા. બાદશાહો દિલ્હીનો સિપે સાલાર હજી કોકા વાહે પીડ્યો, એને આશરો ન મળે. તું ભલે મુસલમાન રહ્યો. અને અમારા હાલારમાં આવ્યો તેજી જામ સતાજી નામના સાહેબ. આમાં ક્યાં જ્ઞાતિવાદ? કયો પટેલ એમ કહી શકે જામ સતાજી નું ગૌરવ નથી મને? આ મને કયો ગઢવી કહી હગે? કયો કોળી સમાજ નો મિત્ર કહી હગે? હાય હુતાર બ્રાહ્મણ કોણ કહી હગે? અમીરજી ગોહિલ નું ગૌરવ મને નથી. કોણ કહી હગે વલ્લભભાઈ પટેલ નું ગૌરવ નથી? હે, જામ સતાજીએ કીધું કે તારી પાસે સિપે સાલાર દિલ્હીનો બાદશાહ તારી વાહે હોય, ગમે હોય, પણ સાંભળી લે, તારા આખા પરિવારને અમારા બધા હિન્દુ કપાઈ જાય, અમારા સેના ત્યાં સુધી એનું રૂવાડું ખાંડું થવા દે તો અમે હિન્દુસ્તાનની ધરતીના સનાતનીઓ ન કહેવાય. ભલા માણસ આશરો આપ્યો છે. આપણે આપણું કીધું જ નહીં. ઇતિહાસમાં અટાણે 80 વર્ષના ડોહા બેઠા છે હિન્દી ચેનલો બનાવીને. સાંભળી લેજો, આ યુવાધન તમને થોડી કઈ પીડા હોય તો આપણે માણસ, જો કે અહીંયા આવ્યા હોય પ્રોગ્રામમાં ઈ હોય જ આવ્યા હોય, નકર અમુક તો અટાણે ક્યાંય કૂદકા મારતા છે, બારમાં નીકળી પીડ્યા છે. હમણાં તમે મને રામાયણની વાત કરવી હોય દાખલા તરીકે, વચ્ચે યાદ આવ્યું. એટલે એક જુવાન તરવરિયો જુવાનો રૂપના આભરણ જેવો અને પરી જેવી બનીને એક બાઈ આવે, એક છોકરી આવે. સાંભળજો વાત, રામાયણની કરું છું. અને એ બનીને આવી હતી માયાવી, પણ પરી જેવી બનીને આવે, રૂપના આભરણ જેવી. અને આવીને કે હું તને પ્રેમ કરું છું. સાંભળજો, હું તને પ્રેમ કરું છું, તારી હારે મેરેજ કરવા છે, તને બહુ ચાહું છું. ને એ છોકરી કેવી? જેવી તેવી નાના માણસની બેન નહીં હો, ત્રિલોકના નાથની બેન. ત્રિલોકનો નાથ એટલે ઈશ્વર નહીં, પણ ઈશ્વર પછી કોઈને 3 લોક જીતવા વાળો કોઈ કહેવાય તો એ દશાનંદ રાવણ હતો. રાવણની બેન આવીને એમ કે જંગલમાં તને પ્રેમ કરું છું. અટાણની ભાષામાં બધા કે ઈ આઈ લવ યુ, ઈ તને પ્રેમ કરું છું. એટલે કીધું આમ ઈશારત કરીને કીધું મારા મોટા ભાઈ પાસે જા. મોટા ભાઈએ કીધું કે મારે જા રહ્યા ઘરના, ન્યા જા, ઈ જ બરોબર છે. અને બીજી વાર પાછી આવી, હથિયારને આમ ધાર કાઢતો તો આ દેશની ધરતીનો એક યુવાન, અને કીધું તારી યારે લગ્ન કરવા છે, મારું રૂપ તો જો. હામું ન જોયું, તીરકામટેથી એક નાક ને 2 કાન કાપી નાખ્યા. અને કીધું કે હું દશરથનો દીકરો લક્ષ્મણ છું. ભલા માણા તારા જેવી વાંદરિયું કેટલી ઘોમરા મારે, મને ખબર છે. હું તારા કપટને ઓળખી ગયો છું. હવે સાંભળજો, ઈ આપણા સનાતનના યુવાનો એક સમયના, અને અટાણે બિયર બારમાં નાચતા હોય, આમ જોતા તેરે રૂપ મેં પાગલ હું. અને હવે મારે શું આમાં બોલવું વધારે? તો તાણે બધું સારું લાગે કે નહીં? હવે ઈ આપણી પરંપરા છે. એટલે સનાતન ધર્મના પ્રતીક સમા 504 ફૂટ ઊંચા વિષ્ણુ ઉમિયા ધામ પર ધજા ચડાવવાનો સંકલ્પ સંસ્થાના પ્રણેતા એવા પ્રમુખ શ્રી આરપી અમારા મિત્ર છે, આરપી પટેલ સાહેબ છે, એમનો એ સંકલ્પ છે. અને એ
હા ઓકે 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 રેડી. એ તો આ માહોલ જ એવો થયો છે. તમે આમાં ઘણી વાર શું હોય, આરપી પટેલ સાહેબ, અમે જ્યારે પ્રોગ્રામો અમારા ઉમિયા ફાઉન્ડેશનના લગભગ ઘણા પ્રોગ્રામો કર્યા અમે બેન, આપણે હોઈએ છીએ જ્યારે હોય ત્યારે. એટલે એ એક જ સંકલ્પ છે કે આ સનાતન માટેનો આ હિતાવી સુધીમાં ધ્વજ ફરકે એના માટેની આ કોશિશ છે. એટલે એ કોશિશની આપણે ખૂબ ગૌરવથી વધાવીએ છીએ. હજી તો હું ફાઉન્ડેશન બાંધું છું. આ તો મને શું છે, તમે એટલી તાલાવેથી સાંભળો છો ને એટલે મને આમ ઉમળકા આવી ગયા. હજી પ્રોગ્રામ ચાલુ કર્યો જ નથી. જી હા, એટલે મનોરંજન બરોબર છે. આ પ્રોગ્રામ ખાલી મનોરંજનનો નથી. અંદર તમને આનંદ આવી જાય, સારું ગીત ગાઈ, છંદ ગાઈ તો એ સારી વાત કહેવાય. પણ અમારો ધ્યેય એક જ છે, કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અમને એવો વખત આવશે ને, તમને વચન આપું છું અહીંથી, એવો વખત આવશે ને સ્ટેજથી નીચે ઉતરી જાઉં, બોલવામાં મારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. પૈસા ગમે એટલા આપે, ગમે એ કરે, આટલું અમારાથી થાય. બીજું અમે શું કરીએ બોલવામાં. અને એક બીજું કહું, ધરતી માથે 3 જ રતન છે હો. એક અન્ન, બીજું જળ ને ત્રીજું વચન. વચન ઉપર બધું થાય. અને પેલો જેને વિચાર આવ્યો ઉમિયા ફાઉન્ડેશનનો, એ વિચારને વિચારધારાને પણ હું અહીંથી અભિનંદન આપું છું. બહુ મોટી વાત છે આ. એટલે જેટલા ફરીવાર જેટલા પ્રોગ્રામમાં આવ્યા છો, સતત આમ એક ધારથી સાંભળો છો, તમને ખરેખર હું અભિનંદન આપું છું. અને ફરીને જે ડોનેશન આપના તરફથી અહીંયા આવશે એ આ ઉમિયા ધામ ફાઉન્ડેશનમાં આ વિશ્વના જગતજનની ઉમિયામાંનું અદ્ભુત 1550 સ્તંભ, મને તો હજી મગજમાં નથી બેહતું. અને વિશ્વમાં ન બની એવી ઘટના સ્ટેચ્યુ ઓફ યુનિટી વખતે નહીં ને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો જે બનાવ્યો છે પાયો, એ વખતે નહીં. મને ધવલભાઈ કહેતા હતા એનું કોન્ક્રીટ જે અંદર પેલ ભરવાનું થયું ને, જેટલી સ્પીડમાં ભર્યું બધું નીચે, હે 72 કલાક સુધી એક હારે એક ભર દેવું પડે ને, કટકે હોય તો જામી જાય ને આવડું. ઈ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. એને જોરદાર તાળીએથી એકવાર વધાવો. 72 કલાકમાં ઈ ભર્યું. હજી ત્યાં ઘણા વર્લ્ડ રેકોર્ડ, આ મંદિર જ વર્લ્ડ રેકોર્ડ છે. હા, અજાયબી જ છે. અને અજાયબી તો આ ઉમિયા ફાઉન્ડેશન છે ને, આપણે ફરીવાર એકવાર દેખાડી જો જગતમાં કોઈને મેકોલેના ઇન્જેક્શન લાગેલા ને દેખાય તો. નહીતર તાજમહેલ મારા દેશમાં છે એનું મને ગૌરવ છે. સાંભળજો, તાજમહેલ આપણા આવડો મોટો મહેલ છે, સારી વાત. કુતુબ મિનાર સારી વાત, આપણા દેશમાં છે તો કેમ ગૌરવ ન હોય. પણ તાજમહેલનું કાંઈ ન આવ્યા મંદિરો ને ગઢો ને છે ભારતમાં. હું દેખાડું કોઈને જોવો હોય તો. પણ ઈ તમે જો ટુરિઝમનું આવે એક બીજું ફોટા, આ 2-3 જ આવશે. કારણ કે ઇન્જેક્શન જ ઓલા એવા મારી ગયા છે. હવે કેદી એમાંથી નિહેરી ઈ મને નથી સમજાતું. એવા મંદિરો છે. હમણાં ભગવાન રામનું મંદિર બન્યું, એમાં એવા આર્કિટેક્ટ, એવા વૈજ્ઞાનિકો લઈ આવ્યા હતા, કેટલા પ્રકારના મશીનો લઈ અને એવી એક વસ્તુ એમાં બનાવી કે વરહમાં એક વખત સૂરજ ઉગે એટલે સીધો એનો હેરડો ભગવાન રામના લલાટ ઉપર જાય, અહીં તિલક થાય. તમે જોયું હોય છે ટીવીમાં બધા આવ્યું હતું. એના માટે કેટલા વૈજ્ઞાનિકો ભેળા થયા તમને ખબર છે? તમે એ બધું જાણજો, ખબર પડે. ત્યારે એક સારી વાત છે, વૈજ્ઞાનિકો બધા આપણે મહેનત કરી એને વંદન. પણ એટલી મહેનત કરી તો એક હેરડો એક દિવસ માટે અહીં આવે છે. હવે સાંભળજો, એ બનાવ્યું એને વંદન, અભિનંદન. ભારતમાં 1000 વર્ષ પહેલા એવા અનેક મંદિર બન્યા છે કે એક જગ્યાએ નહીં, મંદિરના ફરતા ભાગમાં રોજ એક જગ્યાએ એક ભગવાનને તિલક થાય. આવા ભગવાન સૂરજના હેરડાથી 1000 વર્ષ પહેલા કઈ ટેકનોલોજી છે એ કયો? આમાં કેટલી ટેકનોલોજી, મશીન કેટલું રાખ્યું હતું, કેટલા વૈજ્ઞાનિકો મથ્યા. ત્યારે કે એકચ્યુઅલી એક દિવસ થશે. સારી વાત કહેવાય. પણ હજી આપણે કેટલા પાછળ છીએ એટલે કોઈને મગજમાં એવું ન ઘરી જાય કે આપણે પલો કાપી ગયા છે. મારા ભાઈબંધ, મારા પરમ મિત્ર ઉપેન્દ્રસિંહ ચાવડા અહીંયા પધાર્યા છે. એમને અહીંયા જોરદાર તાળીઓથી એકવાર વધાવો. દાતાર માણસ છે. 111 દીકરીઓના લગ્ન દર વર્ષે કરે. એટલો દીકરીઓના બાપનો આપે કે સુખી માણસને એટલો કરિયાવર આપે. બ્લડ ડોનેશન વર્લ્ડ રેકોર્ડ કરે બ્લડ ડોનેશનમાં. હા, અને એવા અદ્ભુત કામ સમાજ માટેના કરે છે. અને પટેલ સમાજ ચારે બાજુ પોતે એની હારે વચમાં રહે છે. એટલે કે મારું કહેવાનું એ છે કે પટેલ ભાઈઓ જેને રાખે એ સારો માણસ તો હોય જ. એના મિત્રો છે બધા. એટલે એ અમારો હુવણનો છે એ શબ્દ પાછો, એમાં તમે બીજી રીતે ન પકડી લઉં એવા. એટલે એ મારા ભાઈબંધ છે. અમને ઘણીવાર શું હોય, અમને દાતાર માણસ એવી ખબર પડે ને, અમારા ભાઈબંધ હોય તો અમે બહુ વખાણ કરી. તા ઘણા શું કે ખબર, વખાણ કરે રૂપિયા હાટું. અરે તને કરડે એને પૂછતો ખરો કેદી લીધા એના. અમારા ભાઈબંધ હોય. હવે આ કાંતિ બાપા ક્યાંક મારા પ્રોગ્રામમાં કાલે આવે, આમ બજે આખો પ્રોગ્રામ હોય તો હું બહુ બોલું એના વિશે, બોલો રેવાય જ નહીં મારે.
મને આ એ દેખાય કે અહીંયા ઓલે પણ આપ્યું હતું. હવે ન્યા કહું હા એ રૂપિયા વાળો છે ને કંઈક લેતો, અમે ઉસીના લેવા નથી જવા, મારા માતાજી એના પૂરતી અમારા પૂરતી આપી દીધું, મારો છોકરો નહીં લેવા જાય એની પાસે કોઈ દી, એવું તમારે ન કોઈને વિચારવું. પણ હારા માણસ છે ને એના વખાણ કરીશું તો એને બે કામ હારા કરવાનું અંદરથી ઈચ્છા થાય, એટલા માટે અમે એના વખાણ કરીએ છીએ. એ તો છે જ નહીં, એવી વાત છે. એટલે ધર્મની જે વાત છે એના માટે આપણે સતત જાગૃત યુવા ધન. હું અહીંથી તમને કહું, હમણાં RSS ના વડા પૂજ્ય મોહન ભાગવતજીની સાથે અમે 2 કલાક બેઠા રાજકોટમાં, અને સનાતનની અને ભારતની ને રાષ્ટ્રની વાત એ કરતા હતા, દરેક જ્ઞાતિને સાથે લેવાની. એમાં 2-5 પંચ પરિવર્તનના જે મુદ્દા કીધા છે એ મારે તમને અહીંથી કહું અને પછી દુઆસનથી શરૂઆત કરું. એક તો તમારા કુટુંબને એમાં જવાબદારી બેનુંની આવે. ઘરે કોઈ પણ બગાડ થાય ને પેલી જવાબદારી બેનુંની હોય છે. તમે સારું કરો તોય તમારી જવાબદારી. તમે બહુ સરસ કર્યું. બેનોને કહું છું, એક દેખાદેખી નહીં, આપણા ઘરમાં કેટલી આવક છે, બાજુમાં કેટલી, એનો હિસાબ કરી લેવો જરા. બીજું, તમારા બાળકોને તમે મજબૂત બનાવજો. ગમી ત્યાં ન જવાય, મરી જાય, ત્યાં આમ થઈ જાય, આમ થઈ જાય, પોચા કરમેલ્યા છાવ. જેના મા બાપે બાળકને ઊભા મોરના ધોકા માર્યા હોય એ કોઈ દી કોઈની માર ખાઈ નહીં આવે. આ જાહેરમાં કહું છું, જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. મજબૂત એટલે સાંજે 1 કલાક કહું છું, પણ કદાચ 1 કલાક નો મેળ પડતો હોય તમને, તો અડધી કલાક તમારા બાળકોને ભેગા લઈ અને તમે બેહી અને ચર્ચા કરજો, 2 વાર્તાઓ કરજો. આખું ઘર મોબાઈલ એક બાજુ મૂકીને જો માણસ રહેવું હોય તો, નહીતર તમારા બાળક તમને ઢળડીને વૃદ્ધાશ્રમે મૂકી જાય તેથી મને યાદ કરજો. કારણ કે એને ના તો મોબાઈલ આરે દુનિયા આરે છે. તમે કોણ માં? તમને એ ફેક્ટરી માનશે કે અહીંયા હું ઉત્પન્ન થયો આ ફેક્ટરીમાં. માફ કરજો, આવા શબ્દો નથી રહેવાતું એટલે બોલો. મને સભાનતા બહુ છે, નકર હજી સુધી માતાજીની કૃપાથી કોઈ દી બને જ નહીં કે હું અવળો શબ્દ બોલી જાઉં.